Hello students, a very good morning everyone. Yes, this is your lecture number 3 of unit dimensions and measurements. In the previous lecture, we had discussed about two supplementary quantities. One is plane angle and the another was solid angle. Yes, in this lecture, we'll discuss about dimensional formulas. શું છે dimensional formula એ આપણે સમજી, how to remove dimensional formula એ આપણે સમજી. યસ 12th સ્ટાન્ડર્ડની વાત કરું છું. એમાં જે 50 માર્ક્સના MCQs હોય છે ગુજરાત બોર્ડમાં, એમાં એકાદી ડાયમેન્શનલ ફોર્મ્યુલા તો એ પૂછે જ છે. આઈ મીન એકાદી ક્વોન્ટિટીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા તો એ પૂછે જ છે, અને યુનિટ પણ શીખવા મળશે આપણને આમાં ડાયમેન્શનલ ફોર્મ્યુલામાં. તો ધીસ ટોપિક ઇઝ ઇમ્પોર્ટન્ટ. થોડું લાંબો ટોપિક છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા. અમુક ક્વોન્ટિટીઝની હું તમને સમજાવીશ. શું ડાયમેન્શનલ ફોર્મ્યુલા કહેવાય, કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાનું, વોટ આર ધ એપ્લિકેશન ઓફ ડાયમેન્શનલ ફોર્મ્યુલા, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું આ ચેપ્ટરમાં. ચલો જો, ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે શું? ઓકે, તમને પેલી 7 ફિઝિકલ ક્વોન્ટિટીઝ તો યાદ છે બધાને? એ તો આપણે આઈ થિંક ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. માસ, લેન્થ, ટાઈમ. લખી દઉં છું: માસ, લેન્થ, ટાઈમ, કરંટ, temperature, amount of substance, અને luminous intensity. યસ, આ બે એક્સપ્લેન કરવાનું હજી બાકી છે, પણ એનો બહુ રોલ નથી. એટલે ડન સ્ટુડન્ટ્સ? શું કહેતા હતા આમાં? આપણે જનરલી માસ શેમાં રિપ્રેઝેન્ટ કરશો? કિલોગ્રામ, મીટર, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન. ઓકે, બરાબર. એમાઉન્ટ ઓફ સબસ્ટેન્સ, મોલ અને કેન્ડિલા. ચલો, સો ધીસ વેર યોર 1 2 3 4 5 7 physical quantities, base quantities, or you can say fundamental quantities. અચ્છા, now dimensional formula એટલે શું? ઓકે, dimensional formula એટલે શું? We'll start with a simple example. માન લો સ્પીડ છે. જોજો તમે, સ્પીડની આપણે શું યુનિટ શું લખી દે? તો કે પહેલા સ્પીડની ફોર્મ્યુલા શું થાય? તો કે સ્પીડ ઇઝ ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સ બાય ટાઈમ, રાઈટ? ડિસ્ટન્સ એટલે શેમાં મેશર થાય? મીટર. ટાઈમ શેમાં મેશર થશે? સેકન્ડ. સો મીટર બાય સેકન્ડ, મીટર બાય સેકન્ડ, એને આપણે યુનિટ બોલશું. શું બોલશું? યુનિટ. કોની? સ્પીડની, રાઈટ? હવે જો સમજો હું જે બોલું છું, કઈ ક્વોન્ટિટીની યુનિટ મીટર છે? તો કે ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે લેન્થ. કઈ ક્વોન્ટિટીની યુનિટ સેકન્ડ છે? તો કે ટાઈમ. ટાઈમ, રાઈટ? તો વિન્ડ. ક્લિયર? આટલું ક્લિયર? મીટર ઉપર પાવર શું છે? આપણે યુનિટ ફરી વાર લખીએ, મીટર પર સેકન્ડ. ઓકે, તો મીટર ઉપર પાવર શું છે? 1. કઈ ન હોય તો 1 તો કહેવાય. સેકન્ડ ઉપર પણ પાવર શું છે? 1 મીટર પર સેકન્ડ. મીટરથી કઈ ક્વોન્ટિટી રિપ્રેઝેન્ટ કરી શકું? કઈ ક્વોન્ટિટી? હું શું બોલું છું એ સમજો છો ને? મીટર એ યુનિટ થઈ, ડિસ્ટન્સની, લેન્થની, એની યુનિટ થઈ. તો કઈ ક્વોન્ટિટી મીટરથી રિપ્રેઝેન્ટ કરાય? લેન્થ. કઈ ક્વોન્ટિટીની યુનિટ સેકન્ડ છે? ટાઈમ. ટાઈમ ઉપર પાવર 1 છે, તો આના ઉપર પાવર 1 લખો. મેં શું કર્યું? લેન્થ ની યુનિટ મીટર છે, તો મીટર માટે L1, અહીંયા 1 છે એટલે 1 અપોન સેકન્ડ થી શું રિપ્રેઝેન્ટ કરાય? તો કે ટાઈમ. ટાઈમ ની ઉપર પાવર શું છે? 1, રાઈટ? તો L1 T-1, કેપિટલ લખવાનું, કેપિટલ L કેપિટલ T. M ક્યાંય આવ્યું? M ક્યાંય છે? માસ ના, હું m⁻⁴ લખી શકું? તમને એમ થાય સર તમે શું કરાવો છો? હું તમને પહેલા ડિફાઇન કરાવીને કરાવી શકે, પણ એક એક્ઝામ્પલથી તરત ક્લિયર થઈ જશે. તો મેં શું કર્યું? m⁻⁴, because anything raised to 0 is 1. Anything raised to 0 is 1. તો 1 તો હું મલ્ટીપ્લાયમાં લઈ જ શકું ને સ્ટુડન્ટ્સ? તો હવે આ શું લખ્યું કહેવાય? m0L1 T-1. This is known as dimensional formula. શું કહેશું? આને જ આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા તરીકે ઓળખશું. કોની ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે? સ્પીડની. તો
તો હવે શું કહેવાય, what is the definition of dimensional formula? When any physical quantity is represented by appropriate power of m, l and t. જ્યારે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીને m, l, t ના એપ્રોપ્રિએટ પાવરથી રિપ્રેઝન્ટ તમે કરતા હોય ત્યારે તમે એ ફિઝિકલ ક્વોન્ટિટીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખી કહેવાય. ક્લિયર? When you are representing any physical quantity with an appropriate powers of m, l and t, then you are writing the dimensional formula of that physical quantity. Bolo clear? And 0, 1, -1, these are called dimensions of speed. So kehvay dimensions of that physical quantity. Have to students? Have to આ ખબર પડી? ક્લિયર? MLT કેપિટલમાં લખવાનું રહેશે, બરાબર? અને જે ક્વોન્ટિટીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખો ને એને આવી રીતે સ્ક્વેર બ્રેકેટમાં રિપ્રેઝન્ટ કરો. સો બેઝિકલી તમને કોઈ એવું પૂછે કે વોટ ઇઝ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ સ્પીડ, તો કહેવાનું m0l1t -1, m0l1t -1. This is how you write the dimensional formula of any physical quantity. આવડું? ખબર પડી ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે શું થયું? શ્યોર? ક્લિયર? અહીંયા લખી દઉં. શું લખાય ડાયમેન્શનલ ફોર્મ્યુલામાં? When any physical quantity is represented by appropriate power of appropriate, अरे यार શોર્ટમાં લખું ને આવશે નહીં. appropriate power of m, l and t. Clear? m, l and t. When any physical quantity is represented by appropriate power of m, l and t, then we have written the dimensional formula of that physical quantity. चलो क्लियर? કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટીને MLT ના એપ્રોપ્રિએટ પાવરથી જ્યારે તમે રિપ્રેઝન્ટ કરતા હોય ત્યારે તમે એની ડાયમેન્શન ફોર્મ્યુલા લખી કહેવાય, અને આ જે પાવર્સ છે એને આપણે ડાયમેન્શન્સ ઓફ ધેટ ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે ઓળખશું. આને ક્લિયર? કેપિટલમાં લખવાનું, જે ક્વોન્ટિટીની ડાયમેન્શન ફોર્મ્યુલા ગોતો છે એને સ્ક્વેર બ્રેકેટમાં લખવાનું. હવે ચલો હજી એક મેં પહેલા તમને શીખવાડું, પછી હું જે કહેવા માંગુ છું એ ક્લિયર કરી દઈશ તમારી સાથે. જો ઓકે છે ને, હું તમને એવું કહીશ કે તમે છે ને કોઈ પણ ક્વોન્ટિટીની ડાયમેન્શન ફોર્મ્યુલા કે ને પહેલાં તમે યુનિટ લખજો, પછી ડાયમેન્શન ફોર્મ્યુલા લખજો. એનાથી શું થશે સ્ટુડન્ટ્સ? એનાથી છે ને થોડી યુનિટ બી આવડવા માંડશે, કેમ કે બોર્ડમાં યુનિટના હાફ માર્ક્સ હોય, રાઈટ? તમે કોઈ બી ન્યુમેરિકલ, કોઈ બી સમ સોલ્વ કરો છો, જો પાછળ તમે યુનિટ નહીં લખો તો હાફ માર્ક વિલ બી ડિડક્ટેડ, રાઈટ? તો બેટર છે કે થોડું યુનિટ બી સાથે સાથે શીખી લો, રાઈટ? ઓકે ચલો માની લો એક્સેલરેશન, યા કોઈ બી, ચલો એક્સેલરેશન. એક્સેલરેશનની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવાનું કે, રાઈટ? એ લખી દો. ગીવ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એક્સેલરેશન. આપણને ખબર હોય ને શું, પહેલાં આમ લખવાનું. એક્સેલરેશન એટલે શું? ફોર્મ્યુલા શું થાય? ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ, ઓફ કોર્સ. ઓકે, ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ. ચેન્જ ઇન વેલોસિટી શેમાં હોય? મીટર પર સેકન્ડ, અને ટાઈમનું પાછું મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. આનો આવ્યું. વેલોસિટી એટલે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. રાઈટ? ચલો હજી શીખવાડ દઉં તમને. ચેન્જ ઇન વેલોસિટી એટલે હું આને આમ લખી શકું, ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. ઈ ટાઈમ અને આ ટાઈમ એટલે ટાઈમનો સ્ક્વેર. ડિસ્પ્લેસમેન્ટની યુનિટ શું આવે? મીટર.
ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ બે વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે આવતા ચેપ્ટરમાં સમજવાનું જ છે. ડિસ્પ્લેસમેન્ટ એટલે મીટર, એની યુનિટ આવે મીટર, ટાઈમ સ્ક્વેર એટલે સેકન્ડ સ્ક્વેર. હવે જો અહીંયા મીટર છે, અહીંયા એક પ્રોબ્લેમ, એક મિસ્ટેક તમારાથી થશે સ્ટુડન્ટ્સ, તમે આને એમ લખી નાખશો, M1. શાંતિથી જાઓ, ક્લિયર રાખો. ધીસ ઇઝ મીટર. મીટરથી કઈ ક્વોન્ટિટી રિપ્રેઝન્ટ કરાય ભાઈ? લેન્થ અપોન ટી સ્ક્વેર. તો હજી સર એમ નો આવ્યું, કઈ વાંધો નહીં, તો રાઇટ ધીસ એઝ M0 L1 T-2. This is the dimensional formula of acceleration. So dimensional formula of acceleration. 0, 1, -2 are the dimensions of acceleration. These are the dimensions of acceleration. Clear? ખબર પડી? ચલો, માન લો ફોર્સ આપે. પહેલા હું સ્ક્વેર બ્રેકેટમાં ફોર્સ એટલે માસ ઇન્ટુ એક્સેલરેશન આવું તો તમે ભણ્યા હોય સ્ટુડન્ટ્સ. માસ ઇન્ટુ એક્સેલરેશન. માસ એટલે યુનિટ શું આવે? કેજી. એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફાઇનલી શું થયું? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. યસ, વેરી ગુડ. કેજી એટલે માસ, કેજી ઉપર પાવર શું છે? 1 મીટર L1 સેકન્ડ સ્ક્વેર T2. ફાઇનલી શું આવ્યું? M1 L1 T-2. એવડું M1 L1 T-2. This is the dimensional formula of force. ઓકે, હવે જો મારે વાત કરવાની છે સાંભળો. તમે કોઈ બી રેફરન્સ બુક લેશો યા ઇવન તમારી કોઈ બી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક જોશો તો એમાં તો બહુ બધી ફિઝિકલ ક્વોન્ટિટીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે, રાઈટ. હું તો એવી એડવાઇસ આપીશ કે અત્યારથી એવું કંઈ બાયહાર્ટ કરવાની જરૂર નથી. તમે સમજો, તમે હજી એટલી બધી ફિઝિકલ ક્વોન્ટિટી ભણ્યા જ નથી, લાઈક પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલ એનર્જી, કેપેસિટર, રેઝિસ્ટન્સ, થર્મલ કન્ડક્ટિવિટી, આ બધી વસ્તુ હજી તમે નથી ભણ્યા. તો એની ફોર્મ્યુલા જ તમને ન આવડતી હોય, ફોર્મ્યુલા ન આવડે તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ક્યાંથી આવડે? કોઈ વાંધો નહીં. હું તો એવું કહીશ કે ડાયમેન્શનલ ફોર્મ્યુલા બાયહાર્ટ કરવાની વસ્તુ નથી, રાઈટ. જે બેઝિક ક્વોન્ટિટીની ફોર્મ્યુલાસ છે તમને ખબર હોય, એના ઉપરથી તમે ડાયમેન્શનલ ફોર્મ્યુલા કઈ રીતે બનાવો છો એ મેથડ શીખી લો, રાઈટ. પછી જેમ તમે આગળ ભણશો એમ તમે અલગ ક્વોન્ટિટીઝ વિશે ભણશો, રાઈટ. એટલે ઓટોમેટિકલી તમને એની યુનિટ ખબર પડશે અને યુનિટ ઉપરથી તમને ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવડી જશે. એટલે બધી જ ક્વોન્ટિટીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા અત્યારે જે આ ચેપ્ટરમાં શીખવું એવું જરૂરી નથી, એ આવડશે બી નહીં અને કોઈ મતલબ નથી બધું બાયહાર્ટ કરવાનો. આ હું મારી સાઈડથી કહું છું. યસ, ઓફકોર્સ અમુક તમને શીખવાડ દઉં એટલે જેથી કરીને તમને આઈડિયા આવે શું છે શું નહીં. જેમ કે ક્લિયર, જેમ કે હવે માની લો તમને પ્રેશર કે, તો પહેલા તો પ્રેશરની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, તો કે પ્રેશર એટલે શું થાય? ફોર્સ બાય એરિયા. હવે આની ચિંતા અત્યારે તમે ન કરો. ઘણા સ્ટુડન્ટ્સને એવું થાય કે અમને તો આ જ નથી ખબર, રાઈટ. એટલે જો સપોઝ મારે ક્વેશ્ચન પેપર તમારું સેટ કરવું હોય તો હું બાજુમાં ફોર્મ્યુલા આપી દઈશ તમને, બરાબર. એ ફોર્મ્યુલા ઉપરથી તમે યુનિટ લખો ને પછી ડાયમેન્શનલ ફોર્મ્યુલા બનાવો. બધાની ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવડશે નહીં હજી તમને. ફોર્સ એટલે શું જોયું હતું? યુનિટ શું હતી? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. અને એરિયા એટલે લેન્થ ઇન્ટુ બ્રેથ, લેન્થ ઇન્ટુ લેન્થ, એટલે લેન્થ ઇન્ટુ લેન્થ એટલે મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. થયું? 1 મીટર કપાઈ જશે, દેટ ઇઝ કેજી બાય મીટર સેકન્ડ સ્ક્વેર. આ પહેલા એની યુનિટ બની. સર યુનિટ કેમ કરાવો? તો ભાઈ યુનિટ બી બાને આવડી જશે. એટલે તો મેં કીધું કે આ ચેપ્ટર એકદમ બેઝિક છે. કેજી કઈ ક્વોન્ટિટી રિપ્રેઝન્ટ કરાય? M1 મીટર L1 સેકન્ડ સ્ક્વેર T2. So this will be M1. સહી ઉતાવળ નહીં કરવાની હજી. L-1 T-2. This is the dimensional formula of pressure. Right? આવી જાઓ હવે. આવડી ગયું? જોઈ લો. રાઈટ. પછી માની લો વર્ક ડનની બેઝિક ડેફિનેશન શું છે ખબર છે?
ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, આવું તમે 9th માં ભણ્યા. ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, રાઈટ. પહેલા યુનિટ બનાવો. ફોર્સ એટલે હમણાં તો જોયું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, ડિસ્પ્લેસમેન્ટ મીટર. તો વર્ક ડનની યુનિટ શું આવી? તો કે કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. પહેલા યુનિટ બની. અરે યુનિટ પણ કામ આવશે ને. કેજી m1 મીટર સ્ક્વેર L2 T2 શું થાય? m1 L2 T -2. પાછળ એનર્જી લાગે ને, અહીંયાથી એક વસ્તુ શીખવાડતો, ગમે તે કાઇનેટિક એનર્જી હોય, પોટેન્શિયલ એનર્જી હોય, હીટ એનર્જી હોય, બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી હોય, અગર પાછળ એનર્જી લાગશે ને તો એ બધાની ડાયમેન્શન ફોર્મ્યુલા આ જ રહેશે. કેમ? એવું ભણ્યા હોય ને કે વર્ક ડન ઇઝ ઓલવેઝ કન્વર્ટેડ ઇન્ટુ વન ઓર ધ અધર ફોર્મ્સ ઓફ એનર્જી, રાઈટ? એવું ભણ્યા નથી? એવું તમારે આવ્યું જોઈએ કે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ બટ કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. યસ. તો વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ એનર્જી સ્પેન્ટ. વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ એનર્જી સ્પેન્ટ. તો વર્ક ડનની જે ડાયમેન્શન ફોર્મ્યુલા હોય એનર્જીની ડાયમેન્શન ફોર્મ્યુલા એ જ આવશે. હા, બીજી ઘણી ક્વોન્ટિટીઝ છે જેની ડાયમેન્શન ફોર્મ્યુલા આવે, પણ બેઝિકલી આ તમને ફટાફટ કામ આવશે. ક્લિયર? ઓકે. પછી બીજી થોડીક ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ પર આવીએ. જેમ કે માન લો આવું ભણ્યા હોય ને કે કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ક્યુ બાય ટી. ભણ્યા હોય ને તમે આવું? I ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય ટી. ચાર્જ શું થાય? કરંટ ઇન્ટુ ટાઈમ. કરંટની એસઆઈ આ તો આમાં જ આવ્યું ને, કરંટ બેઝ ક્વોન્ટિટીમાં એમ્પિયર A1 ટાઈમ T1. તો ચાર્જની ડાયમેન્શન ફોર્મ્યુલા શું આવી ભાઈ? A1 T1. આવડે? તો આમાં પછી આવું લખવાનું M0 L0 લખવું હોય તો લખાય, કોઈ ઇશ્યુ નથી. M0 L0 A1 T1. આને ડાયમેન્શન્સ કહેવાય. ઇઝ ઇટ? યાર આવું તો ઘણું છે, કરાવતો જાઉં તમને. હાલો બીજું શું? એક આવે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ. આ પણ તમે 9th માં ભણ્યા છો. અત્યારે એ જ બધી ક્વોન્ટિટીઝ ડિસ્કસ કરું છું, જે ક્વોન્ટિટીઝ તમે ક્યાંક ને ક્યાંક જોયું હોય, ક્યાંક ને ક્યાંક ભણ્યા હોય, રાઈટ? એ તો બીજી બધી સરફેસ ટેન્શન મને આવડે છે, કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ખબર છે, પણ એ તમારી સાથે અત્યારે ડિસ્કસ કરવાનો કોઈ મતલબ નથી. પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? તો કે પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ બેઝિકલી વર્ક બાય ચાર્જ. બરાબર. વર્ક ડન એટલે M1 યુનિટ લખજો L2 T -2. હમણાં જોયું ચાર્જ A1 T1. તો પોટેન્શિયલ ડિફરન્સ શું થયું સ્ટુડન્ટ્સ? M1 L2 A-1 T-3. બોલો, ક્લિયર? આવડશે? ડન. નાઉ રેઝિસ્ટન્સ અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, V by I. સીધું લખ દો. V એટલે પોટેન્શિયલ ડિફરન્સ, રાઈટ? તો આ થાય ને M1 L2 A-1 T-3. M1 L2 આ 1 ઉપર જાય તો -1 થાય. E -1 આ -1 -2. That is M1 L2 A-2 T-3. So this is the dimension formula of resistance. Yeah, students આવતો કેટલી ડાયમેન્શન ફોર્મ્યુલા કરાવી શકું? ઘણી બધી કરાવી શકું. તમને બેઝિકલી મેથડ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટીને MLTના એપ્રોપ્રિએટ પાવરથી જ્યારે તમે રિપ્રેઝન્ટ કરી શકતા હોય ત્યારે તમે એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખો છો, અને જે પાવર છે એને ડાયમેન્શન્સ ઓફ ધેટ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. ચલો આટલું પહેલા ક્લિયર થઈ ગયું, રાઈટ? I will not teach you the dimension formula of all the physical quantity. I don't think so it is possible.
આપણે બેઝિક સમજી ગયા ને આવી રીતે થાય. હવે જેમ આપણે ક્વોન્ટિટી સ્ટડી કરશું, જેમ લર્ન કરતા જશું, એમ હું તમને ઓટોમેટિકલી ડાયમેન્શન ફોર્મ્યુલા શીખવાડતો જઈશ. ક્લિયર? આમાં હવે મને કંઈ બીજું આવડતું નથી, કે બીજું રહેતું નથી તમને શીખવાડવા માટે એમ, રાઈટ? આમાં કંઈ બીજું છે નહીં. યસ, આવી તો કેટલી બધી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે, આપણે ડિસ્કસ કરતા જઈએ એમ થતું જાય. પણ આ બધી બેઝિક્સ છે જેટલી તમને ક્યાંક ને ક્યાંક તમે જોઈ હોય. આવી જાવ, એક બીજી વસ્તુ તમારી સાથે ડિસ્કસ કરી દો. રેડી? યસ, ઘણી વાર છે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં એક આ બહુ પૂછે છે, ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ. ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ કોઈ ક્વેશ્ચન પૂછે ને એમાં એવું કે વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ ઓફ ધીસ આન્સર, રાઈટ? ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ ઓફ ધીસ વેલ્યુ, આવી રીતે પૂછે. ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ એટલે શું છે? રાઈટ? જેમ કે માન લો કોઈ તમને આવી રીતે વેલ્યુ આપી છે 2.3 into 10⁻⁻15. સમજો છો પહેલા? ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ એવું કહે છે, સમજી લો, હું તમને શોર્ટમાં જ કહી દઉં. આ નંબર ચેક કરો, આ નંબર પહેલા આગળનો નંબર 2.3, રાઈટ? 2.3. તો 2.3 જે છે, this number is less than 5. Yes, the number is less than 5. બરાબર? જે કોઈ નંબર 5 થી ઓછો હોય એને 1 કાઉન્ટ કરજો. શું કાઉન્ટ કરાય? એને 1 કાઉન્ટ કરજો. તો આને હું આમ લખી શકું. ક્લિયર હું શું કહું છું? ધીસ ઇઝ નિયરલી ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ શીખવાડું, 1 into 10⁻⁻15. કેવું? તો આ આખું શું આવ્યું? 10⁻⁻15 રહ્યું. ક્લિયર? તો ધીસ ઇઝ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ. જે -15 છે ને, દેટ ઇઝ નોન એઝ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ ઓફ ધીસ આન્સર 2.3 into 10⁻⁻15. જ્યારે તમને કોઈ ક્વેશ્ચનમાં એવું પૂછે ને કે ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ, રાઈટ? ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ તમને માન લો કોઈ બી હું તમને એક ક્વેશ્ચન બનાવું છું, એટલે એમ કહું કે ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ ઓફ માસ, એટલે તમને માસનો પહેલા એક આન્સર ગોતવાનો. માસનો આન્સર આવ્યો 2.3 into 10⁻⁻15. તો યુ હેવ ટુ સી ધીસ નંબર, whether the number is less than 5, yes, then એને આપણે 1 કન્સિડર કરીને લખશું, 1 into 10⁻⁻15, right? So this is -15 is known as order of magnitude. પડી ખબર? ક્લિયર? માની લો આવી રીતે આવ્યું 6.4 into 10⁻⁻15. ઓકે, ચેક કરો whether the number 6.4 into 10⁻⁻15, આ જે નંબર છે, is 6.4 greater than 5? Yes. તો આને તમે 10 કાઉન્ટ કરશો. કેટલું કાઉન્ટ કરશો સ્ટુડન્ટ્સ? 10. તો આ શું થઈ જશે? નિયરલી 10 into 10⁻⁻15. So this is 10⁻⁻14. So -14 is the order of magnitude. Order of magnitude. આવડું? તો જો તમને જો આ ન ખબર હોય તો તમે -15 લખો. ઇટ્સ નોટ કરેક્ટ. ક્લિયર? પડી ખબર? શ્યોર? આ સેટ લખી લ્યો યા ફોટો પાડી લો. 2-4 ક્વેશ્ચન આપીએ તમને. ડન છે આટલું? બીજો ક્વેશ્ચન કરો. બતાય છે તમને? ડન? એવી રીતે આપણે કોઈ બી ક્વેશ્ચન લઈ લઈએ. ચલો બીજો એક ક્વેશ્ચન માન લો 5 into 10⁻⁴. જો તમને આમાં તો ખબર પડી કે ધીસ નંબર ઇઝ લેસ દેન 5, તો આપણે એને 1 કીધું, અને -15 ઇઝ નોન એઝ ધ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ આમાં આવ્યું. ઓકે, આમાં ધ નંબર ઇઝ ગ્રેટર દેન 5, તો આપણે 6.4 ને 10 લીધું. 10 into 10⁻⁻15, 10⁻⁻14. -14 is order of magnitude. Yes. If the number is 5, તો પણ એને આપણે 10 કન્સિડર કરી લેશું. સમજો છો શું બોલું છું? અગર આગળના નંબર 5 થી ઓછા હોય ને તો એને 1 લેવાનું. 5 યા 5 થી વધારે હોય તો એને 10 માં કન્વર્ટ કરી દેવાનું. Like 5 into 10⁻⁴. To find the order of magnitude, I will write this as 10 into 10⁻⁴.
10 raised to 5. So this 5 is the order of magnitude. Order of magnitude. Every students atlu? Is it clear? Clear? Yes, of course. Point માં હોય તમને એમ થાય કે સર એ તો તમે આવી રીતે આપો છો. હા, કોઈ બી માન લો આવી રીતે આપ્યું હોય યાર કોઈ પણ 5.01 યા ગમે તે આપ્યું હોય, ચલો આવી રીતે આપ્યું હોય 0.052 into 10 raised to minus 4 આવું આપ્યું હોય. હવે શું કરવાનું છે? આવી રીતે આપ્યું હોય, રાઈટ? તો આને પહેલા આવી રીતે રિપ્રેઝેન્ટ કરવાનું. 5.2 2 પોઈન્ટ આમ થયા 10 raised to minus 6 શું થયું? થઈ આવું ભાઈ 2 પોઈન્ટ આમ લઈ જાઓ તો આ ડિવાઈડ કરવું પડે ને. ઓકે 5.2 the number is greater than 5. The number is greater than 5. So I'll write this as 10 into 10 raised to minus 6. So this will be 10 raised to minus 5. So minus 5 is the order of clear? તમારે કરવાનું શું છે ખબર પડી? નંબર ડેસિમલ into 10 raised to something, પછી જોવાનું કે this number is greater than 5 or it is equals to 5. If yes, then take it as 10. If the number is less than 5, count it as 1. આવડી ગયું order of magnitude શું છે? Okay students, clear ને? Yes. So from next lecture we'll discuss the application of dimension formula. Right? એટલે આપણે શું કરશું? આપણે ડાયમેન્શનલ એનાલિસિસ સમજશું. ડાયમેન્શનલ એનાલિસિસ એક મેથડ છે જે ડાયમેન્શનલ ફોર્મ્યુલાનો યુઝ કરીને એની એપ્લિકેશન્સની વાત કરશે. જેમ કે આપણે અત્યારે MLT ને બધું સમજ્યા કે ભાઈ એને આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા કહી છે, પણ કામ શું? વોટ આર ધ એપ્લિકેશન્સ ઓફ ધીસ ડાયમેન્શનલ ફોર્મ્યુલા? વેર આર વી યુઝિંગ ધીસ ડાયમેન્શનલ ફોર્મ્યુલા? રાઈટ? તો એની 3 એપ્લિકેશન છે. તો એ 3 એપ્લિકેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ.